हाय फ्रेंड्स, गुड मॉर्निंग में खोडियार एज्युकेशन एप में तमाરું हार्दिक स्वागत है। तो आज આપણે અભ્યાસ કરવાના છે ટીવાય બીકોમ સેમેસ્ટર 5 માં। જો હવે તમારી ઓડિટિંગની એક્ઝામ છે, બરાબર। હવે ઓડિટિંગની એક્ઝામ છે ને એટલે બહુ બધા સ્ટુડન્ટ છે ને એકાઉન્ટમાં પાસ થઈ જાય પણ ઓડિટિંગમાં અટકી જાય છે। તો આજે છે ને મેં તમને ઓડિટિંગની પેપર સ્ટાઇલ પણ કેવા રેગ્યુલર સ્ટુડન્ટની, બરાબર, અને જો જે એટી કેટીના સ્ટુડન્ટ છે કે રેગ્યુલર ના હોય એને બધું આ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી, બરાબર। હવે પેપર સ્ટાઇલનું હમણાં બધું મૂકી દઉં છું, બરાબર। હમણાં હું જે કહું છું ને એ પ્રમાણે તમે ચાલુ કરી દો તૈયારી કરવાનું। જો આ આપણો એકદમ નવો વિડીયો છે, કોઈ જૂનો વિડીયો નથી, અને બધું આમાં નવું જ છે એમ માનો, ખબર પડી। હમણાં લેટેસ્ટ ઓક્ટોબર મહિનાની તમારી જે એટીકેટીની એક્ઝામ આવે છે એના માટેના વિડીયો છે, બરાબર। અને આપણો વિડીયો તમને ખબર છે બધા કરતાં આખો અલગ જ હોય, એને ફૂલ ગેરંટી કે આપણા આ મોડેલ પેપરમાંથી જો અહીંયા હું તમને મોડેલ પેપર આપવાનો છું। કેટલા મોડેલ પેપર? 2 મોડેલ પેપર। ઓડિટિંગનું જરાક આપવા વધારે, કારણ કે છે ને ઓડિટિંગમાં તમને બહુ બધા ફેલ થઈ જાય છે, એટલે ઓડિટિંગમાં આ ફેરી હું એવો પ્રયત્ન કરા કે છે ને બધું જ તમને આવડશે ને બધું જ આપણામાંથી જ છે એમ સમજી લો, બરાબર। ચાલો તો સ્ટાર્ટ કરીએ। તો જો સૌથી પહેલાં ક્વેશ્ચન 1 માં છે ને તમને 1 થી 15 એમસીક્યુ આવશે, બરાબર ને। આ એમસીક્યુ તમારે ક્યાંથી વાંચવાના છે? તો ઓડિટિંગનો પરિચય, ઓડિટિંગના ઉદ્દેશ્ય, ઓડિટિંગના પ્રકાર અને મિલકતો અને દેવાની ચકાસણીનું મૂલ્યાંકન અને ઓડિટ કાર્ય વ્યવસ્થા। અમારી તમારા ચોપડીના સ્વાધ્યાયના એમસીક્યુ તમારે કરવાના, ખાલી આટલાના છે, ખબર પડી? ચાલો પછી છે ને નીચે દર્શાવેલ પ્રશ્ન ટૂંકમાં જવાબ। તમને છે ને 8 પ્રશ્ન છે, 8માંથી તમને ખાલી 4 જ લખવાના છે, બરાબર, એટલે ટોટલ 8 થયા। 8માંથી 4 સવાલ લખવાના એ રીતે। પછી પ્રશ્ન 3 તમને છે ને 2 મોટા સવાલ છે 13 માર્કના, એ 13માંથી કોઈ પણ એક જ લખવાનો છે। ચાલો પછી જો નીચેના 4માંથી કોઈ પણ 2 પ્રશ્ન લખો, એટલે તમને છે ને 4 સવાલ આપે એમાંથી 2 લખવાના છે, એટલે એક સવાલના કેટલા માર્ક થયા? 4 માર્ક થયા, એટલે ટોટલ 2, એટલે 8 માર્ક થયા। પછી તમને આવશે ટૂંકનોંધ છે ને કોઈ પણ 2 લખવાની છે, બરાબર, 3 માર્કની 2 એટલે અહીંયા 6 માર્ક થઈ ગયા, એટલે ટોટલ 50 થયા। મેક્સિમમ માર્ક તમારે કવર કરવાના એટલે એક એમસીક્યુમાં કરજો, અને છે ને આ 13 માર્કનો સવાલ જે આવવાનો જ ને એમાં કરજો, બાકી બધામાંથી 2-2 3-3 માર્ક આવશે તો પણ ચાલશે, બરાબર। અને વિડીયોને છેલ્લે સુધી જોજો, બીજું પણ હું તમને કંઈક આપા છેલ્લે, બરાબર, એટલે ધ્યાનથી જોજો, તમે આરામથી પાસ થઈ જાઓ ને એવું કહેવા। ચાલો હવે છે ને હવે આપણે મોડેલ પેપર જોઈ લઈએ। જો આ મોડેલ પેપર એકદમ ધ્યાનથી જોજો, બરાબર, મેં એકદમ મસ્ત કાઢેલા છે તમારા માટે કે તમે એકદમ પાસ થઈ જાઓ સારી રીતે, બરાબર, ને બધું જ એમાં કવર થઈ જાય। જો તમે આ કરી ગયા અને બીજું કંઈ નહીં કરી ગયા તો જવાબદારી હું લઉં કે તમે પાસ થઈ જાઓ, કોઈ જવાબદારી નહીં લે, હું જવાબદારી લઉં છું તમારી। ચાલો જો સૌથી પહેલે આપણો ક્વેશ્ચન 1 ચોપડીના એમસીક્યુ કરવાના સ્વાધ્યાયના, બરાબર, એમસીક્યુ 15 માર્કના। હવે જો ટૂંકા પ્રશ્ન આવે ને, ટૂંકા પ્રશ્ન 8 પૂછાય, તમારે 8 વાંચવાના છે, પણ આ 4 જે સ્ટાર કરેલા છે ને એ પહેલે વાંચી જજો। 8માંથી 4 લખવાના છે। અહીંયા મેં એવું જ મોડલ પેપર બનાવેલું છે જેવું તમને પરીક્ષામાં આવવાનું છે, બરાબર, ને આપણું આ પોતાનું આ મહાખોડિયાર એજ્યુકેશનનું છે, બરાબર। ચાલો જો પહેલું, અને અહીંયા હા કોઈ તમને પેજ નંબર નહીં કે ભાઈ આ પેજ નંબર પર આ સવાલ છે, પણ હું તમને પેજ નંબર પણ અહીંયા કહી દેવા, કારણ કે છે ને બહુ બધો ટાઈમ તમારો વેસ્ટ નહીં થાય એટલે। ચાલો જો ટીમિંગ અને લેડિંગ એટલે શું? આ પેજ નંબર 34 પર છે। ઓડિટિંગની 4 મર્યાદા જણાવો, આ પેજ નંબર 15 પર છે। ચકાસણીના ઉદ્દેશ્યો જણાવો, આ પેજ નંબર 221 પર છે। પછી ઓડિટના કામકાજના કાગળોની યાદી જણાવો, આ પેજ નંબર 96 પર છે। આંતરિક અંકુશના પ્રકારો જણાવો, આ પેજ નંબર 118 પર છે। આંતરિક અંકુશના પ્રકાર જણાવો, આ પેજ નંબર 118। પ્રસારિત મહેસૂલી ખર્ચાની વ્યાખ્યા આપો અને ઉદાહરણ સહિત સમજાવો, પેજ નંબર 211 પર છે। ચાલો દેવી હુંડીની ચકાસણી કેવી રીતે કરશો, 286 પર છે। જપ્ત થયેલ શેરની ચકાસણી કેવી રીતે કરશો, આ પેજ નંબર 283 પર છે। સામાજિક ઓડિટનું કાર્ય ક્ષેત્ર જણાવો, પેજ નંબર 73 પર। અને કાચા સર્વેને અસર ન કરતી ભૂલો, પેજ નંબર 31 પર। જો પેજ નંબર સહિત સવાલ કીધેલા છે, અને અમારી આ 4 ટીક કરાવેલા, આ 4 પહેલાં તમારે વાંચી જવાના, ખબર પડી? ચાલો હવે છે ને ફ્રેન્ડ્સ તમે છેલ્લો વળીને વિડીયો જો, હું તમને કંઈક મટીરિયલ બીજું પણ આપવા મારું। ચાલો પછી જો હું તમને છે ને ટોપ એવા આપી દઉં કે તમે આરામથી પાસ થઈ જશો, પણ આ વિડીયો આખો જોજો એમ। જો તમારે શું કરવાનું ખબર, પહેલાં મારો આખો વિડીયો જોઈ લેવાનો, હું જે બોલું ને એ પહેલાં સાંભળી લેવાનું, પછી તમે ભલે વિડીયોમાંથી મારા સ્ક્રીનશોટ પાડીને બહાર ચાલ્યા જતા હોય તો કંઈ નહીં, પણ પહેલાં મારો આખો વિડીયો જુઓ, મેં શું કહું છું એ પહેલાં તમે જુઓ। ચાલો હવે અહીંયા પ્રશ્ન 3 કેવો છે? વર્ણનાત્મક છે, કે નીચેના 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એકનો, તમને છે ને અહીંયા 2 પ્રશ્ન આપેલા હોય, બરાબર, એમાંથી તમને કોઈ પણ એક જ લખવાના છે, એક, અને એ કેટલા માર્કનો હશે? 13 માર્કનો એક સવાલ મોટો પૂછાશે। ચાલો જો તો કયો 13 માર્કનો છે? તો અહીંયા મેં 13 માર્કના છે 4 સવાલ લીધા, જો 1 2 3 4, 4 માંથી છે ને કોઈ પણ એક આવશે જ પરીક્ષામાં। જો હિસાબી ગોટાળો એટલે શું? આ પેજ નંબર 38 પર છે। હિસાબી ગોટાળો એટલે શું અને તેને કોણ? આ પેજ નંબર 39 અને 40 પર છે। હા, આ બધું મિક્સ છે, પેજ નંબર 38 39 ને 40। હિસાબી ગોટાળા એટલે શું? તેણે કોણ, કયા હેતુ અને કેવી રીતે કરે છે, અને એ ગોટાળો અટકાવવા માટે ઓડિટરે કયા પગલાં લેવા જોઈએ? આ સવાલ છે ને બહુ બધા ઇન્ટરનલ પરીક્ષામાં પણ પૂછાયેલો છે, અને મોસ્ટ ટાઈમ થઈ જાય 14 માર્કનો, 13 માર્કનો સવાલ। ચાલો આંતરિક અંકુશ એટલે શું? બીજો સવાલ, આંતરિક અંકુશ એટલે શું?
આંતરિક અંકુશના ફાયદા જણાવો અને રોકડ વેચાણની આવક માટે આંતરિક અંકુશની યોજના જણાવો. આ સવાલ પણ તમને પૂછાશે. આ સવાલ તમને 115 પર, 117 અને 122 પર મળી જશે. બરાબર. ચાલો હવે આવ્યું ક્વેશ્ચન 3. તો ક્વેશ્ચન 3 માં શું છે? વાઉચરો તપાસતી વખતે ઓડિટરે ધ્યાનમાં રાખવાના મુદ્દા જણાવો અને કેશ મેમોનો નમૂનો આપી તેના આધારે કયા મુદ્દાની તપાસ કરાવો, તેના આધારે કાર્ય મુદ્દાની તપાસ કરાવો તે જણાવો. બરાબર. ચાલો તો આ પણ તમને પૂછાશે. બરાબર. આ છે ને પેજ નંબર 148, પેજ નંબર 146 પર તમને મળી જાય. ચલો પછી જો વાઉચિંગ ઓડિટિંગનો કરોડરજ્જુ છે. આ પેજ નંબર 160 પર મળશે. સમજાવો તથા રોકડ મેળની આવક બાજુનું વાઉચિંગ અને રોકડ મેળની જાવક બાજુનું વાઉચિંગ, પેજ નંબર 160 ને પેજ નંબર 170. આ મોસ્ટ એમપી સવાલ, આ 4 મોસ્ટ એમપી સવાલ તમને કીધા પૂછાશે. આ કરી જ જજો હમણાં. ચાલો હવે ક્વેશ્ચન 4. જો તમે ખાલી આટલું વાંચશો ને બીજું કંઈ નહીં કરો, કોઈ મટીરિયલ એક્સ્ટ્રા નહીં કરશો તો પણ તમે પાસ થશો. અને છે ને તમને એક કામ કરવાનું છે, પરીક્ષા પટે ને પછી તમે વોટ્સએપ પર લખજો કે સર તમારા પેપરમાંથી બધું આવેલું હતું. તમે સ્ટેટસ મૂકાય ને બીજા સ્ટુડન્ટ જોઈ તો એ લોકો પણ આપણો સંપર્ક કરે અને એ લોકો પણ પરીક્ષામાં પાસ થાય. બરાબર. એટલે એ બધું તમને કરવાનું કે છોકરાઓ પાસ થાય. ચાલો હવે ક્વેશ્ચન 4 નો નીચેનામાંથી કોઈ પણ 4 માંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. 8 માં 2 જ સવાલ લખવાના કોઈ પણ. ચાલો પહેલું, નીચેનાનું વાઉચિંગ કેવી રીતે કરશો? જો આ ચેપ્ટર છે ને વાઉચિંગ વાળું ખાસ કરજો. વટાવેલી પરંતુ નકળાયેલી લેણી ઊંડી, પેજ નંબર 176. મળેલી ડિવિડન્ડ, પેજ નંબર 178. ઇન્કમ ટેક્સ રિટર્ન કે પરત કે આવકવેરો રિફંડ કંઈ પણ આવે ને ઇન્કમ ટેક્સને લગતો તો એ પેજ નંબર 165 પર. પ્રાથમિક ખર્ચા, પેજ નંબર 180. આ બધું ઇઝી જ કરી જજો. ચલો પછી આ મોસ્ટ ટાઈમ આ સ્ટાર કરેલું ખાસ કરી જવાનું. જો આમાં એક આ ક્વેશ્ચન 3 પર સ્ટાર કરેલો છે. બરાબર. વાઉચર વાળો આમાં પહેલો સવાલ. બરાબર. અને હવે આમાં પ્રશ્ન 4 માં આમાં પહેલો અને બીજો પણ કે કાચા સર્વેને અસર ન કરતી ભૂલો જણાવો તથા ભૂલોના પ્રકાર. ખબર પેલી વિસર ચૂક, શરત ચૂક આવે ને, સિદ્ધાંત ચૂક, સિદ્ધાંતની ભૂલ, એ બધી લખી દેવાની. ચાલો પછી જો આંતરિક ઓડિટ અને ઊંડાણપૂર્વક ઓડિટનો તફાવત, પેજ નંબર 69 નો છે. આ પણ તમારે કરવું. બરાબર. ચાલો હવે નીચેનાની ચકાસણી કેવી રીતે કરશો? તો આ ચકાસણી વાળો મિલકત અને ચકાસણીમાંથી આ સવાલ લીધેલો છે, એ પણ પૂછાય. માલના સ્ટોકની ગણતરી, આ પેજ નંબર 243 પર છે. કોન્ટ્રાક્ટની હિસાબી મિલકતોની ચકાસણી, પેજ નંબર 270. અને પાઘડી, આ પેજ નંબર 235 પર છે. ચાલો પછી શું છે? જો ભાડાપત્તાની મિલકતોની ગણતરી, આ પેજ નંબર 269 પર અને જપ્ત થયેલા છે પેજ નંબર 283 પર છે. બરાબર. ચાલો પછી શું છે? ક્વેશ્ચન 4 ટૂંક નોંધ લખો. આ ગમે તે 2 પૂછાય તમને, એટલે 4 માંથી 2 લખવાની હોય એવું હોય. 6 માર્ક ટોટલ છે. તો પહેલું છે સેક્રેટરીયલ ઓડિટ, પેજ નંબર 74. બીજું છે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર, પેજ નંબર 6 પર. જો આમાં આ IMP છે, બીજો અને ચોથો. પછી અહીંયા છે મજૂરીની ચૂકવણી માટે આંતરિક અંકુશની પદ્ધતિ સમજાવો, પેજ નંબર 125 પર છે. અને ઓડિટ કાર્યક્રમ અને ઓડિટ કામકાજના કાગળો. બરાબર. આ પણ તમને પૂછાશે. ચલો આ પેજ નંબર 191 અને પેજ નંબર 96-97 પર છે. બરાબર. તો આ તમારું થઈ ગયું આખું મોડલ પેપર 1. બરાબર. ઓડિટિંગનું. જો તમે આટલું બધું છે ને તમે ચિંતા નહીં કરતા, છેલ્લો વિડીયો જોજો, હું તમને કંઈ કહેવાય એટલું ખાલી તમે કરી જજો. બરાબર. ચાલો હવે આપણે જોઈએ મોડલ પેપર 2. તો એમાં પણ પહેલાં આપણે શોર્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. જો સૌથી પહેલાં છે ઓડિટિંગના 4 ફાયદા મર્યાદા જણાવો અને ઓડિટિંગ અને અન્વેષણ વચ્ચે તફાવત, આ પેજ નંબર 14-15 પર છે. અને આ તફાવત પેજ નંબર 16 પર છે. આ સવાલ IMP છે, કરી જાઓ. સ્ટાર કરેલા બધા જ કરી જજો. બરાબર. ચાલો પછી ઓડિટિંગના ઉદ્દેશ્ય, પેજ નંબર 28 પર છે. પછી છે સતત ઓડિટ કયા ધંધામાં તો ઉપયોગી નીવડે છે, આ પેજ નંબર 66 પર છે. મોસ્ટ IMP. પછી છે ઓડિટ નોંધપોથી એટલે શું? ઓડિટ નોંધપોથી અને ઓડિટ કાર્યક્રમ વચ્ચે તફાવતના 2 મુદ્દા, આ પણ પૂછાય, પેજ નંબર 94-95 પર છે. ચાલો પછી જો આંતરિક અંકુશ અને આંતરિક ઓડિટના 2 ફાયદા મર્યાદા જણાવો, આ પેજ નંબર 130 પર છે. આ પણ પૂછાય. સ્ટાર કરેલા છે, જો આ બધા સ્ટાર કરેલા પહેલે કરી દેજો. ચાલો પછી શું છે? વાઉચિંગ અને નિત્ય તપાસના ફક્ત 2 મુદ્દા, આ પેજ નંબર 144. પછી 7મો મોસ્ટ IMP આકસ્મિક જવાબદારી એટલે સંશયિત દેવાને ટૂંકમાં સમજાવો, આ પેજ નંબર 249 પર છે. અને સંભવિત મિલકતોની ચકાસણી કેવી રીતે કરશે, આ પેજ નંબર 282 પર છે. ચાલો હવે ક્વેશ્ચન 3. હવે ક્વેશ્ચન 3 13 માર્કનો હવે મારી કોઈ પણ એક લખવાનો છે. તો જો અહીંયા મેં મિલકતોની ચકાસણી માટે એક લીધેલો છે કે ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ, પેટન્ટ, ઘરસારાની ઘટતી જતી મિલકતો. બરાબર. અને સંશયિત મિલકતો. આ બધા પેજ નંબર લખેલા છે. અહીંયા 269 છે, આ 270, આ 273 અને 282. મેં તમને પેજ નંબર દેખાડવા જ હશે. ચાલો અને એક આ પણ છે. જો
માલની સ્ટોકની ચકાસણી અંગે ઓડિટરની ફરજો, પેજ નંબર 241. ચલો, અને આ બીજો સવાલ મોસ્ટ ટાઈમ 14 માર્કમાં 13 માર્કમાં પૂછાશે, સ્ટાર કરેલો છે. જો સતત ઓડિટ એટલે શું, પેજ નંબર 63 પર છે અને 66 પર. તે ખાસ કયા પ્રકારના ધંધામાં તે ઉપયોગી છે, આવા ઓડિટના ફાયદા અને ગેરફાયદા પેજ નંબર 64-65 પર છે. ગેરફાયદા જણાવો, તેની સામે કયા પ્રકારની સાવચેતી રાખવા પેજ નંબર 66 પર છે. અને વાર્ષિક ઓડિટથી સતત ઓડિટ કઈ રીતે અલગ પડે છે, આ પેજ નંબર 66 પર. બરાબર, તો આ બધા પેજ નંબર સહિત મેં તમને કહ્યું છે. આ ખાસ સોલ્વ કરજો, સતત ઓડિટના પૂછાય. ચાલો, હવે પડતર ઓડિટ એટલે શું, આ પેજ નંબર 70 પર છે. સંચાલકીય ઓડિટ એટલે શું, આ પેજ નંબર 72 પર. સામાજિક ઓડિટ એટલે શું, આ બધું ટૂંકમાં સમજાવવાનું. બરાબર, આ તમને આવશે, આ કરી જજો. અને આના છે ને આ બધું તમને આ કેમાં પૂછાય ખબર, ટૂંક નોંધમાં પૂછાય. આ ટૂંકમાં એટલે ટૂંક નોંધ, આ તમને ટૂંક નોંધ પૂછાશે. ચાલો, આ આટલા ઓડિટની ટૂંક નોંધ કરી દેજો. પડતર ઓડિટ, સામાજિક ઓડિટ, આ 3 ઓડિટની ટૂંક નોંધ કરી દેજો. ચાલો, હવે હું આવ્યું ક્વેશ્ચન 4. 4 માંથી કોઈ પણ 2 પ્રશ્ન લખવાના, 8 માર્કનો છે. તો આ 2 મોસ્ટ ટાઈમ છે. વાર્ષિક ઓડિટ કે આખરી ઓડિટના ફાયદા મર્યાદા. ચાલુ ઓડિટ અને જો ચાલુ ઓડિટ એટલે સતત ઓડિટ થાય, અને વાર્ષિક ઓડિટ એટલે આખરી ઓડિટના તફાવત. પછી વાઉચિંગ અને ચકાસણી વચ્ચેનો તફાવત. પેજ નંબર લખેલા જ છે, જો આ રહ્યા 226, 66 ને 62, 63. અને ચકાસણી અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત પેજ નંબર 228. ચાલો, હવે ટૂંક નોંધ. જો ટૂંક નોંધ તમને કોઈ પણ 2 લખવાની હશે, 6 માર્કની. રોકડની ઉચ્ચાપત અને માલની ઉચ્ચાપત સમજાવો. આ રોકડની ઉચ્ચાપત પેજ નંબર 33 પર છે અને આ પેજ નંબર 36 પર. પછી છે પર્યાવરણીય ઓડિટ સમજાવો, એ પેજ નંબર લગભગ પેજ નંબર 73 પર છે. ચાલો, પછી કાર્યક્ષમતા, એ પેજ નંબર 75. કાર્યક્ષમતા ઓડિટ અને ઔચિત્ય કે અયોગ્ય ઓડિટ, ઔચિત્ય કે યોગ્યતા ઓડિટ વચ્ચે સમજાવો. બરાબર, આ પેજ નંબર 76. પછી આ પણ મોસ્ટ ટાઈમ છે. પેટા નોંધોમાં સમાવેશ થતો ન હોય તેવા વિશિષ્ટ વ્યવહારની ખાસ આમનોંધનો વાઉચિંગ કઈ રીતે કરશો. બરાબર, તો ફ્રેન્ડ્સ આ આપણું મોડલ પેપર 1 અને આ મોડલ પેપર 2 હતું. બરાબર, હવે જોજો, હવે તમારો મેઇન મટીરિયલ આવે. તો હવે છે ને મેં તમને ટોપ 5 મોસ્ટ ટાઈમ આપ્યું. કેટલા? ટોપ 5. તો જો પહેલો આ 13 માર્કનો સવાલ આપો, હિસાબી ગોટાળો એટલે શું, તે કોણ, કયા હેતુ, તેને કેવી રીતે કરે છે તે, અને ગોટાળા અટકાવવા માટે ઓડિટરે કયા પગલાં લેવા જોઈએ, આ કરવાનું. નીચેનાનું વાઉચિંગ કેવી રીતે કરશો, વટાવેલી પરંતુ નકળાયેલી હુંડી, મળેલ ડિવિડન્ડ, ઇન્કમ ટેક્સ રિફંડ ને પ્રાથમિક ખર્ચા. પછી આ કાચા સર્વેને અસર ન કરતી ભૂલ અને ભૂલોના પ્રકાર જણાવો. પછી પર્યાવરણીય ઓડિટ અને સામાજિક ઓડિટ વચ્ચે પેલું તફાવત નથી, ટૂંક નોંધ લખવાની છે. રોકડની ઉચાપત અને માલની ઉચાપત છે. બરાબર, તો ફ્રેન્ડ્સ આ છે આપણું મટીરિયલ. ને જો આ મટીરિયલ ફક્ત આપણા માર્ક ખુડિયાર એજ્યુકેશન દ્વારા આપવામાં આવે છે, અન્ય સંસ્થાનો ઉપયોગ કરવાનો નથી. ખબર પડી? આ ફક્ત અને ફક્ત આપણું પોતાનું મટીરિયલ છે, કશે બીજેનું નથી. આપણું પોતાનું મેં જાતે બનાવેલું છે. બરાબર, તો આને છે ને તમે વધારેમાં વધારે શેર કરજો અને સ્ટુડન્ટોને શેર કરજો કે એ લોકો છે ને પાસ થાય. બરાબર, અને હા, બીજી એક વાત, હવે છે ને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ને મેં છે ને જે તમારા MCQ જેમાંથી પૂછાય ને, બરાબર, એટલે કે જે શોર્ટ ક્વેશ્ચન હોય એની એક છે ને મેં લિંક મૂકા, એક PDF મૂકા ડિસ્ક્રિપ્શનમાં, એ તમે એડ કરી દેજો. બરાબર, તમારામાં. અને છે ને બીજા જે શોર્ટ ક્વેશ્ચન હોય ને એ પણ મેં થોડા મૂકી દેવા. જો ખાલી આટલું તમે કરી જશો ને, તમે આરામથી પાસ થઈ જશો. બરાબર, આરામથી, કોઈ રોકી નહીં શકે તમે. બરાબર, પાસ થઈ જશો. તમારો આભાર. અને જો બીજી એક વાત કે સેમ 5માં એકાઉન્ટ વિષયમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં છે ને હું તમને કહેવા એટલું જ તમારે કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. બરાબર, રોકડ પ્રવાહનો દાખલો એક કરીને આવવાનો છે, મેં YouTube પર મૂકેલો છે એક દાખલો મોટો, એ પછી એક ગુણોત્તર વિશ્લેષણનો દાખલો કરવાનો છે. બરાબર, એ પણ હું YouTube પર મૂકી દેવા મોસ્ટ ટાઈમ એક દાખલો. અને શોર્ટ ક્વેશ્ચન મેં YouTube પર મૂકેલા જ છે બધા ચેપ્ટરના, એ કરી લેજો. અને કઈ ટૂંકનો આવવાની છે હું કહી દેવા હમણાં, એટલે એ બધું તમે કરી લેજો, એટલે તમારું આખું એકાઉન્ટ ઓડિટિંગ કમ્પ્લીટ થઈ જાય. ખબર પડી? અને બીજી એક વાત કે તમે છે ને પાસ કેવી રીતે થવાનું છે, તમને છે ને MCQના પ્રશ્નમાં છે ને એમાં વધારે માર્ક કવર કરજો અને 13 માર્કના પ્રશ્નમાં કવર કરજો, એટલે બીજા બધા પ્રશ્નોમાંથી 2-3 માર્ક આવે તો પણ પાસ થશે. એમ તો તમે પાસ થઈ જ જશો, કારણ કે MCQ છે એટલે. અને દરેક પ્રશ્નમાંથી ખાલી 2-2, જો તમે છે ને 12 પાના ભરવાના, મિનિમમ કેટલા, ફરજિયાત 12 પાના તો ભરીને જ આવજો. અને દરેક પેજ પરથી ખાલી 2 માર્ક પણ મળે ને તો બી તમે 24 માર્કે પાસ થઈ જશો. ખબર પડી? દરેક પાના પરથી એવું લખજો કે 2 માર્ક તો મળી જ જાય. અને સારા અક્ષરથી લખજો કે જેવો પેપર ચેક કરનાર એમ વાંચે ને એટલે તમને ખરું કરી દે. બરાબર, ચાલો, હવે તમારો આભાર. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. અને જો મેનેજમેન્ટ એકાઉન્ટનો વિડીયો બનાવવા એમાં તમે કરી દેજો, એમાં જે મેં આપેલું છે. અને YouTubeમાં મેં સેમ 5માં એકાઉન્ટમાં જેટલું મૂકેલું હોય ને એ બધું કરી લઉં. બરાબર, તમારો આભાર.